યોગી આદિત્યનાથે મિર્ઝાપુરમાં માં વિંધ્યવાસિની મંદિરની મુલાકાત લીધી અને 202 કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મિર્ઝાપુરમાં સ્થિત માં વિંધ્યવાસિની મંદિરની મુલાકાત લીધી અને ત્યાં પૂજા અર્ચના કરી। આ અવસરે તેમણે 202 કરોડ રૂપિયાની 660 વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, જેમાં મેડિકલ કોલેજ અને ભવ્ય વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાતનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ માં વિંધ્યવાસિની ધામના વિકાસ માટે નિર્માણાધીન વિંધ્ય કોરિડોરનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને 1 મહિના અંદર કામ પૂર્ણ કરવાની સૂચના આપી। તેમણે જણાવ્યું કે આ કોરિડોરના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે અને નવરાત્રી દરમિયાન માત્ર અષ્ટમીના દિવસે 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા। મુખ્યમંત્રીએ મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે અને તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં મેડિકલ કોલેજ અને ભવિષ્યમાં વિંધ્યવાસિનીના નામે વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની મિર્ઝાપુર શિક્ષણનું કેન્દ્ર બનશે।